હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી. એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટવેર એન્જિનિયરિંગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. પહેલા સિરીઝ સ્ટાર્ટ થઈ ત્યારે જ કીધું હતું કે આપણે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશું. તો તમારી પાસે દરેક સબ્જેક્ટના આઈએમપી આવી જશે. થોડું તમારું પેશન્સ રાખવાનું છે કારણ કે ફિલ્ડ વધારે છે, સબ્જેક્ટ વધારે છે અને હું એકલો છું. તો હું પૂરેપૂરી કોશિશ કરું છું કે તમને એક્ઝામ પહેલાં સારો એવો ટાઈમ મળે વાંચવા માટે. એ રીતે તમારી પાસે આઈએમપી આવી જાય. જો તમારી પાસે આઈએમપી આવી જાય તો મેં તમને પહેલાં કીધું એમ કે તમારે એને થોડો શેર કરી આપવાનો કે જેથી તમે પાસ થઈને સારું રિઝલ્ટ લાવો. એવી રીતે આપણી ફેમિલીના બધા જ સ્ટુડન્ટ સારું એવું રિઝલ્ટ આવે અને તમારો મારા પ્રતિ જે સપોર્ટ અથવા તો લવ કહો એને એ મારા ટાર્ગેટ સુધી પહોંચી જાય. મતલબ કે મારી આ વખતે ટોપ 25ની દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના વિડીયો આપવાની કોશિશ જે મેં કરી રહ્યો છું એના માટે જ કે જેથી બધા જ પાસ થઈ જાય. ઓકે, તો આપણે ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં કયા કયા ક્વેશ્ચન કરવાના છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન COCOMO મોડેલ. ઓકે, કોકોમો મોડેલ શું કહેતા હશો ખબર નહીં, પણ આ એક ક્વેશ્ચન છે જે તમારે તૈયાર કરવાનો છે. એના પછી છે એક્સપ્લેન વોટરફોલ મોડેલ વિથ ડાયાગ્રામ, 7 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ડિફરન્સ બિટવીન ડિઝાઇન એન્ડ એનાલિસિસ, 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ફોર્થમાં છે તમારો ડિફાઇન યુઝ કેસ ડાયાગ્રામ વિથ એક્ઝામ્પલ, 100% પૂછાશે. ઓકે, 25 ક્વેશ્ચન તો મોસ્ટ આઈએમપી છે પણ એમાં હું અમુક ક્વેશ્ચનને મેન્શન કરીશ કે 100% પૂછાશે. તો એ બધા ક્વેશ્ચન તો જે લોકો વીક સ્ટુડન્ટ છે એમને ખાસ પહેલાં અહીંયા તૈયાર કરવાના કે જેમાં હું સ્ટાર કરી આપું છું તમને. તો વિડીયો લાસ્ટ સુધી જોજો કયા કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કે જે 100% પૂછાશે. પહેલાં તમારે એ પાક્કા કરવા, એના પછી 25 તો કરવાના છે જ. ઓકે, ફિફ્થમાં છે લિસ્ટ એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સોફ્ટવેર. તો ગુડ સોફ્ટવેરની લિસ્ટ બનાવવાની અને એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા હોય એ દર્શાવવાનું છે. ઓકે, ચાલો 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ડિફરન્સ બિટવીન આલ્ફા એન્ડ બીટા ટેસ્ટિંગ, 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 7માં છે પ્રિપેર ટેસ્ટ કેસીસ ફોર ઓનલાઈન શોપિંગ સિસ્ટમ, 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારો. ડિફાઇન એન્ડ લિસ્ટ આઉટ વ્હાઇટ બોક્સ ટેકનિક્સ એન્ડ એક્સપ્લેન એની ટુ, આ બી 7 માર્ક્સનો ક્વેશ્ચન તમારો મોસ્ટ આઈએમપી. લિસ્ટ વેરિયસ અમ્બ્રેલા એક્ટિવિટીઝ, 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 10th નંબરનો છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ એઆઈ સોફ્ટવેર. તો એઆઈ સોફ્ટવેર કે જે અત્યારે રિસન્ટલી મોડર્ન જમાનામાં બહુ ચાલે છે એના વિશે તમે ભણો છો તો ખરેખર બહુ સારું કહેવાય કે એકચ્યુઅલી અમારા જેવા જે બીજી ફિલ્ડના એન્જિનિયર છે કે જેમને બહુ નોલેજ નહીં હોય પણ તમારી ફિલ્ડમાં તમને અત્યારની લેટેસ્ટ ટ્રેન્ડની જે માહિતી છે ખરેખર હોવી એ બહુ સારી વાત છે. અને મેં પહેલાં જ કહેવો હતો કે તમારી ફિલ્ડમાં તમારી પાસે નોલેજ હોવું વધારે જરૂરી છે. તો તમારી ફિલ્ડના જે બી ક્વેશ્ચન આવા આવતા હોય કે જે લેટેસ્ટમાં ટ્રેન્ડ કરતા હોય એનું પૂરેપૂરું નોલેજ લઈ લેજો. હવે મેં અહીંયા મેન્શન કરેલા ક્વેશ્ચન આઈએમપી તો છે તો એક્ઝામ ક્લિયર કરવા માટે કામ રહેશે. પણ એઆઈ વિશે તમે જેટલું બી બુકમાંથી જાણો એટલું સારું છે કારણ કે આગળ તમે જશો ફિલ્ડમાં ત્યાર સુધી તો એઆઈ મતલબ એઆઈની ડિમાન્ડ બહુ વધી ગઈ હશે માર્કેટમાં. તો એનું જેટલું બી બને એટલું નોલેજ વધારે લઈ લેવાનું. ઓકે, ચલો 11th નંબરમાં જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ એસઆરએસ સોફ્ટવેર. 12થમાં છે ડિફરન્સ બિટવીન ફંક્શનલ એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ. 13 ક્વેશ્ચન તમારો ડ્રો ધ ક્લાસ ડાયાગ્રામ ફોર એટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે એટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ માટેનો. ડ્રો ધ એક્ટિવિટી ડાયાગ્રામ ફોર એટીએમ. ઓકે, આ પૂછાય એવો ક્વેશ્ચન છે આ વખતે. 15માં છે ડ્રો ધ ફ્લો ચાર્ટ ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. તો જે રીતે આપણે એટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરી એવું સેમ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ માટે તમારે ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે. 16 નંબરનો ક્વેશ્ચન છે શોર્ટ નોટ ગાન ચાર્ટ એન્ડ પ્રિપેર ઇટ ફોર એની સબ્જેક્ટ બાય યોર ચોઇસ. જીટીયુના એક્ઝામમાં આવું લખાઈને આવે છે. આ જે ગન ચાર્ટ છે તમારો GANT ચાર્ટ, એ ગન ચાર્ટ શું છે પહેલાં એ બતાવવાનું અને પછી કોઈ બી સબ્જેક્ટ તમારી ચોઇસથી તમારે એના પર ગન ચાર્ટ લખવાનો છે. ઓકે, 17થમાં છે શોર્ટ નોટ ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. જે રીતે આગળ એક વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ હતું, આ બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે. બંને કરવા તૈયાર. એક્ટિવિટી ડાયાગ્રામ ફોર ઓનલાઈન શોપિંગ સિસ્ટમ. ચલો શોપિંગવાળા બે ક્વેશ્ચન આવી ગયા, બંને મોસ્ટ આઈએમપી છે. 19માં છે કોડ ઇન્સ્પેક્શન ટેકનિક્સ ઇન કોડ રિવ્યુ, 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. 20 છે તમારો લિસ્ટ સોફ્ટવેર એપ્લિકેશન ડોમેન એન્ડ એક્સપ્લેન એઆઈ સોફ્ટવેર.
ઓકે, એઆઈ વાળા ક્વેશ્ચનમાં પહેલામાં એડવાન્ટેજ ડીએસ એડવાન્ટેજ હતું, અહીંયા તમારે એઆઈ સોફ્ટવેરને એક્સપ્લેન કરવાનું છે. ઓકે, ચાલો 21માં જોઈએ તો 21માં જે એક્સપ્લેન કોહેશન એન્ડ ઇટ્સ ટાઈપ વિથ એક્ઝામ્પલ, 7 માર્ક્સનો ક્વેશ્ચન તમારો. ડિફાઇન રિસ્ક એન્ડ રિસ્ક એસેસમેન્ટ ઇન રિસ્ક મેનેજમેન્ટ, આ બી 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક્સ યુઝિંગ ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ. ઓકે, પહેલા કોકોમો મોડેલ એટલું હતું ખાલી, અહીંયા છે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ. ઓકે, બંને અલગ અલગ ક્વેશ્ચન છે, તમને તો ખબર હશે એવું. 24માં જોઈએ પ્રિપેર એટલીસ્ટ 4 ટેસ્ટ કેસીસ ફોર એટીએમ સિસ્ટમ અને સેમ પ્રિપેર એટલીસ્ટ 4 ટેસ્ટ કેસીસ ફોર બસ ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ. તો આ બંનેમાંથી કોઈ એક આ વખતે આવી શકે છે, પણ બંને આપણે તૈયાર કરીશું. તો આટલા 25 ક્વેશ્ચન જે છે એ તમારે પાક્કા કરી લેવાના, કે જેથી તમે તમારા સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર સારા એવા માર્ક્સથી પાસ થઈ જશો. ઓનલી પાસ થવાની વાત નથી, સારા એવા માર્ક્સથી પાસ થવાનું છે. પહેલા 3 સેમની અંદર જો રિઝલ્ટમાં થોડીક કચાશ રહી ગઈ હોય, મે બી કોઈકની બેકલોગ બી આવી ગઈ હોય, તો આ વખતે આપણે ટ્રાય કરીશું કે બેકલોગ તો ના જ આવે, પણ સારા એવા એસપીઆઈ આવે. ઓકે, અને મેં જે રીતે કહું છું કે 25 ક્વેશ્ચન એકદમ પાક્કા કરી લેવાના છે અને મેક્સિમમ થોડો વિડીયો શેર કરી લેવાનો છે. જો તમે આ વાતથી એગ્રી હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો, અને કોઈ બીજા સબ્જેક્ટમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો, અથવા તમારી કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય કે જેના લીધે તમે વાંચી ના શકતા હોય, કે મે બી તમારું રિઝલ્ટ અફેક્ટ થતું હોય, તો તમે પર્સનલ વાત તમે ટેલિગ્રામમાં જઈને મને મેસેજ કરી શકો છો. ત્યાં તમને તમારા ડાઉટનો સોલ્યુશન મળી જશે. ઓકે, મારું કામ ખાલી આઈએમપી આપવાનું નથી, હું તમને બધી રીતે હેલ્પ કરવા માટે તૈયાર છું. થોડો ટાઈમનો ઇસ્યુ હશે તો મે બી લેટ રિપ્લાય થાય, અથવા તો કોલ તમારો રિસીવ ના થાય, પણ જેમ બને એમ તમને જલ્દી રિપ્લાય મળી જશે અને તમારી દરેક વાતનું સોલ્યુશન અહીંયાથી મળી જશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આટલા ક્વેશ્ચન જે બી વિષયના મળ્યા હોય એકદમ પાક્કા કરી લેવાના, સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.